હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વર્ષ 2025માં જે રાશિના જાતકોએ જીવનમાં ખૂબ સ્ટ્રગલ કર્યું છે, ખૂબ કસોટીનો સામનો કરવો પડ્યો છે, પોતાના ફેમિલી મેમ્બર વાઇઝ, ફાઇનાન્શિયલ રીતે, માનસિક રીતે, તમામ રીતે, તે રાશિ છે કન્યા રાશિના જાતકો। આજના આ વિડીયોમાં વાર્ષિક રાશિફળની સિરીઝમાં આપણે ચર્ચા કરશું કે કન્યા રાશિ અને સાથે સાથે જો તમારે કન્યા લગ્નની પણ કુંડળી છે તો તમારા માટે આ વર્ષ 2026 કયા પ્રમાણે રહી શકે છે તે। તો ચલો ચર્ચા કરીએ કે કન્યા રાશિના જાતકો 2025 તો કસોટીમાં નીકળ્યું છે, પરંતુ 2026 શું લઈને આવી રહ્યું છે તે। તો કન્યા રાશિના તમામ જાતકો, વર્ષની શરૂઆતથી જો આપણે સૌપ્રથમ તમારા માટે થોડીક સારી ટિપ્સ આપું ને તો વર્ષની શરૂઆતથી 4 ગ્રહો એટલે કે સૂર્ય, મંગળ, બુધ, શુક્ર તમારી જન્મપત્રિકાના 4th હાઉસમાં વિરાજમાન છે અને તેના કારણે 4th હાઉસ શું છે? ફેમિલીનું સુખ છે, તમારા જીવનમાં ભૌતિક સુખ છે, પ્રોપર્ટી છે, તમારું સ્વદેશ છે, જે ક્લિયર ઇન્ડિકેશન કરી રહ્યું છે કે 4 ગ્રહો 2026ની શરૂઆતથી તમને તે પિંચ કરી રહ્યા છે કે આ વર્ષમાં તમારે થોડુંક તમારી ફેમિલી પર ધ્યાન આપવાનું છે। ધ્યાન એટલે કે ફેમિલી સાથે ઘણો સારો ટાઈમ સ્પેન્ડ તમે કરી શકો છો, ફેમિલી બાબતે તમારા માટે ઘણું સારું રહી શકે છે। ફેમિલી એક્સપાન્ડ કરવા માટે પણ યોગ્ય સમય છે, એટલે કે લગ્ન કરવા હોય તો લગ્ન થઈ શકે છે, સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે પણ સફળતા મળી શકે છે। જો કોઈ પ્રોપર્ટી બાબતે તમારી ઈચ્છા છે કે પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, નવી કાર પરચેસ કરવી છે કે કોઈ પણ નવી લક્ઝરિયસ આઇટમ જીવનમાં લાવે છે કે જેના કારણે તમારા જીવનમાં થોડુંક તમને વૈભવશાળી જીવન, લક્ઝરિયસ લાઈફ તમને લાગી શકે છે, તેવા સંજોગો બની રહ્યા છે। તેથી વર્ષની શરૂઆતથી જ એક વાત મનમાં તમારે ઠસાવી દેવાની છે, ફાઇનાન્શિયલ વાઇઝ આ વર્ષ સારું રહેશે, પરંતુ સાથે તે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ અને થોડા ખર્ચા પણ રહેશે। હવે તેને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે વેસ્ટ કરો છો તે તમારા હાથમાં છોડું છું। વર્ષની શરૂઆતથી જ ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં વિરાજમાન છે, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યા છે। પહેલાં આપણે વાત કરીએ તમારા કરિયર બાબતે, તો કરિયરમાં આ વર્ષમાં તમારો ગ્રોથનો ગ્રાફ ખૂબ સારી રીતે જાણે એફિલ ટાવર ચડી રહ્યો છે ને તે પ્રમાણેનો રહી શકે છે, પરંતુ મિત્રો ગુરુ દેવતા જે પ્રમાણે રાશિ પરિવર્તન કરવા છે 2 જૂન સુધી તમે તમારા કાર્યના આધારે, તમે તમારી સ્કિલના આધારે, તમારી મહેનતના આધારે, બીજા લોકો સાથે જે તમારી ઓળખાણ છે તેના થકી પણ જે તમારા વર્ક પ્લેસનું તમે કાર્ય કરી આપો છો ને તમારા બોસને કે કોઈ પણ વ્યક્તિને, તમે જે પ્રમાણેની જોબ કરી રહ્યા છો તે હિસાબે તમારા કસ્ટમર સાથે પણ જે પ્રમાણે ડીલ કરી શકો છો ને, તમારી અનઓર્થોડોક્સ બિહેવિયર જ તમને આગળ વધારશે। સાથે જ આ વર્ષ એક્સપાન્શનનું છે, તમારે હવે એક જોબના આધારે આ વર્ષમાં તમે નથી રહેવાના। આ વર્ષની શરૂઆતથી જે ગુરુ દેવતા 10મા સ્થાનમાં છે, તમારા કર્મના સ્થાનમાં છે, કર્મના આધારે જ તમે એક વાત મગજમાં ઠસાવી લો, 2 જૂન 2026 તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે। તે પહેલાંનો સમય પણ લાઈફ ચેન્જિંગ સાબિત થશે, પરંતુ 2 જૂન બાદ ગુરુ દેવતા 11મા સ્થાનમાં આવવાના છે। 2025માં બહુ જ મહેનત કરી છે, કયા પ્રમાણે ફાઇનાન્શિયલ તમે જોડી છે તે તમે જ જાણો છો, મારે કંઈ જ કહેવાની જરૂર નથી। કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકો, આ વર્ષ તમારી જે કંઈ પણ ઈચ્છા છે તમામ ઈચ્છા પૂરી થશે। જો કોઈ લોયર છે તે માનશે કે મારે બેસ્ટ લોયર બનવું છે, તે બની શકે છે। ડૉક્ટર છે તે વિચાર કરશે કે તમામ બીજા લોકો પણ મારી પાસે વધારે આવે, મારું નામ માન સન્માન થાય। કોઈ એન્જિનિયર છે, કોઈ બિલ્ડર છે કે મારી પાસે વધારે પ્રોજેક્ટ હોય, મારી પાસે વધારે જોબ હોય, તમામ તમારી ઈચ્છા 2 જૂન પછી પૂરી થવા જઈ રહી છે, જે પ્રમાણે ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં 2 જૂન બાદ ગોચર કરશે તેના આધારે આ હું તમને કરી રહ્યો છું। કારણ કે ગુરુ દેવતા 5 મહિના માટે 2 જૂન 2026 થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન ઉચ્ચ રાશિના રહેવાના છે, અને ગુરુદેવનું ઉચ્ચ થવું જે તમારા જ્ઞાનનું તમે તમારા વર્ક પ્લેસ પર, કાર્યસ્થળ પર તમે જે કંઈ પણ કામ કર્યા છો તેમાં તમે ઉપયોગ કર્યો છે, તેના આધારે તમને માન સન્માન, નામના, પ્રતિષ્ઠા તમામ વસ્તુ મળશે। અને અંતે મૂડી માટે દરેક કાર્ય કરતા હોય છે ને, તો તમને મૂડી પણ ઘણી સારી આ વર્ષ દરમિયાન મળી શકે છે। તમે ફક્ત એક સોર્સ ઓફ ઇન્કમ પર રિલાયબલ નથી રહેવાના, તમને તે પણ થઈ શકે છે કે હું જોબ કરું છું, જોબ સાથે મારે કંઈ બીજું કરવું જોઈએ, મારે વિદ્યાર્થીઓને ભણાવવું જોઈએ કે 10મા-12મા ધોરણના સ્ટુડન્ટ્સના મારે એક્ઝામિનેશન માટે જવું જોઈએ, મારે તેમના સ્ટુડન્ટ્સને ભણાવવું જોઈએ, જેના કારણે મારી એક બીજો અર્નિંગ સોર્સ ઊભો થાય। મારે એક અર્નિંગના બાબતે, એક જોબના મારી ઇન્કમ પર મારે નથી રિલાયબલ રહેવું, આ પ્રમાણેના વિચારો તમને આ વર્ષમાં આવશે। તેનું કારણ તે છે કે 4 ગ્રહો વર્ષની શરૂઆતથી તો બની રહ્યા છે, પરંતુ તે તમારા પર મોટો ઇમ્પેક્ટ કરશે। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ તમને બતાવી દેશે કે ભાઈ એક ઇન્કમથી કંઈ થવાનું નથી જીવનમાં। જો જીવનમાં ફેમિલીને ખુશી રાખવી હશે, જીવનમાં જાતે પણ ખૂબ વધારે સારી રીતે આગળ વધવું હશે, પૈસાની જરૂરત પડશે, અને પૈસાની સાથે સાથે મહત્ત્વપૂર્ણ જીવનમાં પોતાનું સ્ટેટસ હોવું જરૂરી છે કે મારા નામથી ઘણા બધા કામ થવા જોઈએ, કે પછી
જ્યારે પણ મારી વાત આવે તો લોકો મને સારી રીતે આદર ભાવથી મારા સાથે વાત કરે. આ પ્રમાણે 26 ફેબ્રુઆરી સુધીમાં તમને તે તમામ વાતોનો અહેસાસ થઈ જશે. તેથી જ આ વર્ષ તમારું છે. ઘણી સારી રીતે તમે આગળ વધી શકો છો. જો તમે આળસ રાખશો તો તમને તકલીફ પહોંચાડી શકે છે. આળસની શા માટે વાત કરી રહ્યો છું? કારણ કે શનિ દેવતા જે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે, ત્યાંથી તેમની દસમ દ્રષ્ટિ થઈ રહી છે 4th હાઉસ પર. 4th હાઉસ તમારા ફેમિલી સાથેના બોન્ડિંગમાં તે તમને જોડી રાખશે. પરંતુ તમને તે પણ વિચાર આવશે કે ચલો આજે રજા લઈ લેવી છે, કે આજે નથી કામ પર જવું, આજે વર્ક ફ્રોમ હોમ કરવું છે. આ પ્રમાણે થોડુંક તમારી આળસમાં તે વધારો કરશે, એટલે કે તમારા પ્લાનમાં તમને સક્સેસ નહીં ચાલે. પરંતુ મિત્રો, આ વર્ષની જો ભૌગોલિક ઘટના વિશે આપણે ચર્ચા કરીએ તો મંગળ અને ગુરુ ખૂબ જ સાથે સાથે રહેવાના છે. ગુરુ દેવતા જ્ઞાન છે, વિઝડમ છે, ગ્રોથ છે. મંગળ દેવતા એગ્રેશન છે, અને કોઈ પણ કાર્ય જે હાથમાં લો છો તેને પાર પાડવાની શક્તિ છે. મંગળ અને ગુરુ ઘણા સમય માટે એક જ રાશિમાં રહેવાના છે. તે મેજર રાશિ પરિવર્તન નથી પણ કરવાના અને એકબીજાની નજીક રહેવાના છે. મંગળ દેવતા તો વર્ષના મિડ પાર્ટમાં પૃથ્વીથી પણ નજીક આવી રહ્યા છે. તેથી જો વર્ષની શરૂઆતથી જ તમે જે કંઈ પણ ટાર્ગેટ લીધો છે તે ટાર્ગેટને પૂરો કરવા માટે આગળ વધશો ને, તો આ વર્ષમાં તમને કોઈ જ પાછળ પાડી શકવાનું નથી. કન્યા રાશિ 2025માં જે કંઈ ગુમાવ્યું છે ને, તમામ વસ્તુ 2026 તમને વ્યાજ સાથે આપીને જઈ શકે છે. મારા શબ્દોને તમારે બોલ્ડ એન્ડ કેપિટલમાં, તમારી ઓફિસમાં, તમારા મોબાઈલમાં કે વર્ક પ્લેસ પર રાખી લેવા જોઈએ. તે જ તમને મોટિવેશન આપવાનું કાર્ય કરશે. વાત કરીએ આપણે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમની. તમે જે કંઈ પણ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો ને, તેનાથી બિલકુલ વિપરીત કે કોઈ પણ તમને તેનું જ્ઞાન નથી, તે પ્રમાણેનો તમારો કોઈ મિત્ર હોય કે તમારા કોઈક નજીકના વ્યક્તિ હોય, તે તમને ઓફર કરી શકે છે કે તમારા પાસે સમય છે તો મારા સાથે જોડાઈ જાઓ, હું તમને તમામ કાર્ય સમજાવી દઈશ. આ પ્રમાણે જો સામેથી ઓપોર્ચ્યુનિટી નોક કરી રહી છે ને, તો પછી તમારે ત્યારે મોઢું ધોવા નથી જવાનું. લક્ષ્મીજી સામેથી આવી રહ્યા છે, તાત્કાલિકમાં તમારે ચાંદલો કરાવી જ લેવો જોઈએ. આપણી સરળ ભાષામાં હું તમને ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યો છું. તેથી કન્યા રાશિના જાતકો કરિયર ઘણું સારું રહેશે. પરંતુ કન્યા રાશિના તે તમામ જાતકો કે જે જોબ કરી રહ્યા છે, જોબમાં આ પૂરા વર્ષ દરમિયાન તમારા પાછળ ઓફિસ પોલિટિક્સ ખૂબ વધારે માત્રામાં થવાનું છે. હા, ગુરુદેવતા જ્યાં સુધી 2 જૂન સુધી તમારા 10મા સ્થાનમાં છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. પરંતુ જ્યારે ગુરુદેવતા રાશિ પરિવર્તન કરીને 11મા સ્થાનમાં જશે, જ્યારે તમે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ઉચિત ફળ પ્રાપ્ત કરવા માટે તમે આગળ વધશો, બોસને સામેથી કંઈક વાત કરશો કે મારું હવે પ્રમોશન ઇન્ક્રીમેન્ટ ઘણું સારું થવું જોઈએ, તે જ સમય દરમિયાન એટલે કે 2 જૂન દરમિયાન ત્યારબાદ સંજોગો બની શકે છે કે તમારા પાછળ ઓલરેડી પોલિટિક્સ રમાઈ ચૂક્યું હોઈ શકે છે. ઘણા લોકો તમારે સ્કિલથી તમારી પાસેથી જ શીખીને તે લોકો જણાવી શકે છે કે તે વ્યક્તિને પણ, એટલે કે આ વ્યક્તિને તમને પણ તેમણે શીખવાડ્યું છે. સમજાયું હશે કે તમારા પાસેથી જ શીખીને તે વ્યક્તિ તમારા અગેન્સ્ટમાં બોલી શકે છે કે તેને કશું નથી આવડતું, મેં જ તેને બધું શીખવાડ્યું છે. આ પ્રમાણે પોલિટિક્સ ન રમાય છે ને, તેની ખાસ કાળજી રાખજો. ઓવરઓલી કરિયર વાઇઝ સમય ઘણો સારો છે. ઓફિસ પોલિટિક્સમાં કયા પ્રમાણે બચવાનું છે તે જ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. અધરવાઇઝ આ વર્ષ તમારા માટે કરિયર વાઇઝ 100 આઉટ ઓફ 100 માર્ક તમને મળી શકે છે. વાત કરીએ તમારા હેલ્થ બાબતે, તો મિત્રો આ વર્ષ હેલ્થ બાબતે તમારા માટે થોડુંક તમારી બોડી તમારા સાથે ગેમ રમી રહી છે ને, તેવા સંજોગો બની શકે છે. કયા પ્રમાણે? તમને આ વર્ષ દરમિયાન વર્ષની શરૂઆતથી થોડું પાચન શક્તિમાં તકલીફ થઈ રહી છે, તેવા સંજોગો ક્લિયર કટ દેખાઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે રાહુ દેવતા વિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનમાં, પેટને લગતી કોઈક ને કોઈક સમસ્યા આવી શકે છે. તમે જીમ કરો છો, તમામ વસ્તુ તમે ફોલો કરી રહ્યા છો, ડાયટ પણ ફોલો કરો છો, છતાં પણ બ્લડ પ્રેશર, સુગર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તમામ ડાઉન થઈ જ નથી રહ્યું. તે દિવસે ને દિવસે તેનો ગ્રાફ પણ અપ જઈ જ રહ્યો છે. તેથી તમને થશે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ બોડીમાં કંઈ પણ વધારે તકલીફ ન હોવા છતાં, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનયુક્ત આહાર લેવા છતાં પણ શા માટે બોડીમાં કંઈક ચેન્જ નથી આવી રહ્યો? તેથી હું તમને ક્લિયર ભાષામાં તે જ કહીશ, લાંબા ગાળે અસર કરતી દવાઓનો તમારે વધારે સાથ લેવો જોઈએ. એટલે કે આયુર્વેદિક દવાઓ પર જો તમે વર્ષની શરૂઆતથી જોડાઈ જશો ને, આ વર્ષ તમારા માટે સારું છે. બીજી રીતે કહીએ તો જે ડૉક્ટર લાઇનમાં છે અને તમે આયુર્વેદિક દવાઓમાં પણ જો એક્સપિરિયન્સ બીજા લોકો સાથે કરવા માગો છો, આયુર્વેદિક દવાઓ પણ લોકોના પર અજમાવવા માગો છો ને, તો આ વર્ષ તેવું માની શકે છે કે તમારી દવાથી ઘણા લોકો હીલ થઈ રહ્યા છે, તેવા સંજોગો બની રહ્યા છે. રાહુ દેવતા તમારા 6ઠ્ઠા સ્થાને એક્ટિવ કરી રહ્યા છે, તેના કારણે ક્લિયરલી તે સૂચવી રહ્યા છે કે તેવા તમામ તમને રિઝલ્ટ મળી શકે છે જેની તમે કોઈ પણ હિસાબે આશા પણ ન રાખી હોય. આ પ્રમાણે તમારા સાથે બની શકે છે. તેથી તો ફક્ત ડૉક્ટરનું મેં એક્ઝામ્પલ આપ્યું છે. એન્જિનિયર હોવ તમે, કોઈ પણ કોમર્સ ફિલ્ડમાં હોવ, સીએમાં હોય, કોઈ પણ લાઇનમાં તમે હોવ,
તમે જો જે પ્રમાણે કંઈક આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી કરશો તો તમારા માટે સફળતા છે. ફરીથી આપણા પોઈન્ટ પર આવીએ તો સ્વાસ્થ્ય બાબતની વાત કરતા હતા આપણે. મિત્રો, કરિયર જ આ વર્ષે તમારું એટલું સારું રહેવાનું છે ને કે મને વારંવાર કરિયર બાબતે જેટલા મેક્સિમમ તમને મોટિવેશનલ હું જો લાઇન્સ આપી શકું ને તેના માટે વિચાર કરી રહ્યો છું. તેથી જ આ વર્ષ કરિયરમાં તમારા માટે ઘણું સારું છે. સ્વાસ્થ્ય બાબતે તમને ફક્ત અને ફક્ત બોડી તમારી સાથે ગેમ રહી છે, એટલે કે તમને તકલીફ આપી રહી છે. પૂરા વર્ષ દરમિયાન મેજર કંઈ તકલીફ નથી થવાની, પરંતુ તે તમામ લોકોએ સાચવી લેવાનું છે જેને કોઈકને કોઈક રીતે કંઈક સેવન કરી રહ્યા છો. તમને કોઈ પણ આલ્કોહોલ હોય, નોનવેજ હોય, સિગરેટ હોય, કંઈ પણ જો તમે સેવન કરી રહ્યા છો રેગ્યુલર બેઝિસ પર, આ વર્ષ તમારા માટે અલાર્મ છે. જો આ વર્ષમાં તે તમામ વસ્તુઓને છોડીને આગળ વધી જશો ને તો સારું છે. નહીં તો 2026નો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જે હેલ્થના ઇસ્યુઝ આપી શકે છે ને તેનું તમે અનુમાન ન લગાવ્યું હોઈ શકે. તેથી વર્ષે શરૂઆતથી હું તમને કહું છું કે થોડાક પોઝિટિવ અનુમાન તમારા માટે છે, પરંતુ જો તમે વર્ષના પહેલાં 10 મહિના નહીં સાચવો ને તો 11મો અને 12મો મહિનો, 10મો મહિનો પણ ગણી લે, 3 મહિના તમને ખાસ તકલીફ આપી શકે છે ને તેના માટે પછી તમે કંઈ જ નહીં કરી શકો. ફક્ત મેડિસિન પર મેડિસિન અને ડૉક્ટરોના ધક્કા તમારે ખાવા પડી શકે છે. તેથી હેલ્થ બાબતે કોન્શિયસ થઈ જવાની ફક્ત જરૂરત છે. જો તમે કોઈ પણ આલ્કોહોલ કે કોઈ પણ એડિક્શન કરી રહ્યા છો તેનાથી તમારે સાચવવાનું રહેશે. જો તે તમે સાચવી લેશો ને તો તમે બચી ગયા, તમે ઘણું સારું જીવન આગળ વધી રહ્યા છો. કારણ કે તમને કહું ને તો જૂન મહિના પછી તમારી લાઈફ તેટલી સ્મૂથ થઈ શકે છે કન્યા રાશિના તમામ જાતકો કે જાણે 2025-24માં જે તકલીફ હતી તે મારા લાઈફની મારી જે કે નાની મોટી ભૂલ થઈ હતી ને તેના કારણે થયું છે. આ પ્રમાણેના તમને વિચાર આવી શકે છે અને હવે લાઈફ ઘણી સારી છે. હવે જો તમે એડિક્શન નહીં છોડ્યું હોય ને તો લાઈફ તો સારી રહેશે કે ફેમિલી, ફ્રેન્ડ્સ બધા સાથે સારી રીતે રહેવાનું છે, પરંતુ શરીર સાથ નહીં આપે ને તમને. તેથી જ કહી રહ્યો છું કે શરીર પર પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જે કોઈ પણ હાર્ટ પેશન્ટ છે તેને પણ આ સમય દરમિયાન વર્ષ 2026ના માર્ચ મહિના બાદ થોડી કાળજી રાખવી જરૂરી છે. કારણ કે ગુરુદેવનું સારું ઇન્ફ્લુઅન્સ તો આવી જ રહ્યું છે, પરંતુ મિત્રો ગુરુદેવ ગ્રોથના કારક છે. તે તમારા જીવનમાં આ વર્ષ દરમિયાન તમારી બોડીમાં થોડી ચરબીનો પણ વધારો કરવા જઈ રહ્યા છે. તેથી તમારી જે કંઈ પણ હાર્ટની વેઇન્સ હોય છે તેની વોલ થિકનેસ વધી ન જાય તે પ્રમાણેનો આહાર ખાવાથી તમારે ખાસ બચવાનું છે. જો તે તમે સાચવી લેશો તો તમારા માટે ઘણું સારું છે. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. કરિયરની વાત થઈ ગઈ, તમારા હેલ્થની વાત થઈ ગઈ, તમારા ફાઇનાન્સની વાત કરીએ, ત્યારબાદ લગ્ન જીવન અને તમારા ફેમિલી બાબતે વાત કરશું. આ પ્રમાણે આપણે આગળ વધશું. તો તમારા જો ફાઇનાન્સ બાબતે વાત કરીએ તો કંઈક મોટું ઇન્વેસ્ટમેન્ટ તમે માર્ચ મહિના બાદ કરવા જઈ રહ્યા છો કે જે તમને ઘણી સારી રીતે ફાઇનાન્શિયલી આગળ વધારી શકે છે. ભલે તમારી ઇન્કમ 10,000 રૂપિયા હોય છતાં પણ તેમાંથી 20% એટલે કે 2,000 એવરી મંથ તમારે બચાવવાના છે અને યોગ્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે તમારી ઇન્કમ 1 લાખ રૂપિયા છે ને પર મંથ, તો જે કંઈ પણ ખર્ચો છે થવા દો, પરંતુ પહેલા વર્ષની શરૂઆતથી, મહિનાની શરૂઆતથી તમારી સેલેરી ક્રેડિટ થાય 20,000, 20% સાઈડ પર મૂકી દો. શા માટે આ કહી રહ્યો છું? કારણ કે સપ્ટેમ્બર, ઓક્ટોબર દરમિયાન તમને અચાનક જ તમારા દ્વારા સંચિત કરાયેલું ધન છે જે સેફગાર્ડ તરીકે તમારે રાખ્યું હોય તેવું તમારી જે ઈચ્છા થઈ રહી છે તે તમને ક્યાંક ફાયદો અપાવી શકે છે. કારણ કે તે સમય દરમિયાન ખર્ચો છે. તેથી પૂરા વર્ષ દરમિયાન 10મા મહિના સુધી મહેનત કરવાની છે, ધન ભેગું કરવાનું છે, પરંતુ સાઈડ પર ફક્ત ખર્ચા નથી કરવાના, સંચિત ધન પર ભેગું કરવું છે. જો તમે પ્રોપર્ટીમાં કે કોઈ પણ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો તો તેના માટે તો હું તમને સામેથી જ કહું છું કે જૂન મહિના પહેલાં તો પ્રોપર્ટીને તમામ બાબતે ઇન્વેસ્ટ કરવાના સંજોગો બની રહ્યા છે. જો ફાઇનાન્સ બાબતે વાત કરીએ તો અચાનક ધનલાભ તમને કયા પ્રમાણે થઈ શકે છે? ઘણી ખરી જે કોઈ પણ જૂની તમારી પ્રોપર્ટી હોય, તમારી પેટર્નલ પ્રોપર્ટી, પૈતૃક સંપત્તિ હોય કે તમારા ભાઈ બહેનો સાથે પણ જો તમારા કોઈક વાદ વિવાદ ચાલતા હતા કે તમને કંઈક ડિસિઝન ન હતું મળી શક્યું હતું, તો આ વર્ષ દરમિયાન તે પ્રોપર્ટી કે જે કોઈ પણ બોન્ડ છે તે તમામ બાબતે તમે એક ટેબલ પર બેસીને ડિસિઝન લઈ શકો છો અને તે ડિસિઝન તમારા માટે ફાઇનાન્સિયસ વાઇઝ ઘણું સારું સાબિત થઈ શકે છે. આ પ્રમાણે તમારા માટે ઘણું સારું છે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે તો કન્યા રાશિના તમામ જાતકો લગ્ન જીવન આ વર્ષ દરમિયાન ઘણા સારા રહી શકે છે. આ વર્ષમાં તમારું લગ્ન જીવન, શનિ દેવતા 7th હાઉસમાં વિરાજમાન છે. શનિદેવ ફક્ત ખરાબ જ કરે છે તેમ નથી હોતું, પરંતુ તમે તમારા લાઈફ પાર્ટનર માટે જે એફર્ટ આપી રહ્યા છો, તે લોકોને ખુશ કરવા માટે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છો ને, તમારા લાઈફ પાર્ટનર સામેથી તમને કહી શકે છે કે તમે પૂરા વર્ષ દરમિયાન કે તમે પાસ્ટથી પણ અમારા માટે ઘણી મહેનત કરી રહ્યા છો, તમે અમારા જીવનનું એક અમૂલ્ય અંગ છો. આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનર તમારા ફેમિલી મેમ્બરની વાહવાઈ લેવા માટે આ વર્ષમાં તૈયાર થઈ જવું જોઈએ. હવે તેમ નથી માનવાનું કે તમારે ફક્ત શો ઓફ કરવાનું છે. તમે જે પેટર્નમાં કામ કરી રહ્યા છો ને ફેમિલી માટે, તે પ્રમાણે તમારે કર્યા કરવાનું છે. વાત કરીએ જો તમારા લગ્ન જીવન બાબતે, લગ્ન જીવન પર ખૂબ સુમધુર રહેવાના સંજોગો બની રહ્યા છે,
પરંતુ લગ્ન જીવનમાં જે લોકોના લગ્ન નથી થયા તો જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે કે તમને કોઈ સારું લાઈફ પાર્ટનર મળી શકે છે, તમારી સગાઈ થઈ શકે છે અને તમારા રિલેશનશિપમાં તમે આવી શકો છો. જો જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન જો તમારા મેરેજ માટે તમે આગળ વધી રહ્યા છો, તમારા લવ પાર્ટનરનું પણ ઘરમાં કહ્યું છે તે જો એપ્રુવલ મળી જાય છે તો એઝ અર્લી એઝ પોસિબલ જલ્દીથી તમારે મેરેજની ડેટ લઈને નજીકના મુહૂર્તમાં મેરેજ કરી દેવું જોઈએ. વધારે તમારે લેટ નથી કરવાનું, કારણ કે ગુરુ દેવતા 12મા સ્થાનમાં આવ્યા જઈ રહ્યા છે, જે તમારા લાઈફ પાર્ટનર સાથે જેનું લગ્ન નથી થયું, લગ્ન થવા જઈ રહ્યું છે તેની વાત કરું છું, તેના સાથે ક્યાંક ને ક્યાંક મનભેદ કરી શકે છે, ખોટા આક્ષેપો અને તમામ વસ્તુ થઈ શકે છે, હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ શકે છે. તેથી પહેલાં લગ્ન કરી લો, ત્યારબાદ જે કંઈ પણ તમારે ઝઘડા કરવા હોય ને તે કર્યા કરજો. મીઠા ઝઘડા થવાના છે. નવું લગ્ન થયું હોય ને તો મોટા ઝઘડા ન થાય તે પણ તમારે ધ્યાનમાં રાખી લેવું જોઈએ. તો મીઠા ઝઘડા જ તમારા થવાના છે. તેથી હું તો તે જ કહું, આ વર્ષ તમારા માટે લગ્ન બાબતે યોગ્ય છે. જો સંતાન પ્રાપ્તિ બાબતે વાત કરીએ તો માર્ચ મહિના બાદ જ્યારે ગુરુ દેવતા માર્ગી અવસ્થામાં આવી જશે ને ત્યારબાદ જૂનમાં જે તે 11th હાઉસમાં જશે ત્યાંથી તેમની પંચમ દ્રષ્ટિ કરશે તો સંતાન પ્રાપ્તિના સંજોગો પણ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. જે તમામ જાતકો સંતાન માટે ઈચ્છુક હતા તો તેના માટે આ સમય તમારા માટે ઘણો સારો છે. તેથી તમે આગળ વધી શકો છો તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. સાથે જે કોઈને પણ સંતાનને સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તેમાં પણ ઘણો સુધારો મિડ 2026 પછી આવી શકે છે. પહેલાં 6 મહિના તો તકલીફ તમને, જો તકલીફ પહેલેથી છે તો જ તમને જણાવી શકે છે. આપણે વાત આગળ કરીએ તો તમારા સંતાનનું સ્વાસ્થ્ય અને સાથે તેમનું એજ્યુકેશન પણ ઘણું સારું રહી હોઈ શકે છે. આ વર્ષ તે રીતે તમારા ખાસ છે ને કે તમામ કન્યા રાશિના જાતકો તમારા કોઈ પણ ગાર્ડિયન, તમારા પેરેન્ટ્સ કે તમારા માટે જે કોઈ પણ હિતેચ્છુ લોકો છે ને તેમનો તમને સપોર્ટ મળી શકે છે. અચાનક તમે કોઈ તકલીફમાં છો, સામેથી કોઈ વ્યક્તિ આવીને તમારો હાથ પકડીને તમને કહેશે કે આ બાબતમાં આમ ન કરવાનું હોય, થોડુંક તમે અલગ રીતે કાર્ય કરો. તેથી જો કોઈ પણ વ્યક્તિ તમને શીખામણ આપે તો તેને નેગેટિવલી નથી રહેવાનું. તે કંઈક તમારા માટે યુનિવર્સે સામેથી તે વ્યક્તિને મોકલ્યા છે ને તેમ તમારે માનીને ચાલવું જોઈએ, કારણ કે આ સમય તમારા માટે યુનિવર્સ પર તમને સામેથી મદદ કરવાનું છે. પરંતુ કોઈને પર આંખ બંધ કરીને પણ કોઈને ફાઇનાન્શિયલ હેલ્પ નથી કરવાનું. આ વર્ષ દરમિયાન એ બીજી કાળજી રાખવાની છે જોબ પોલિટિક્સ બાદ કે તમારે કોઈને પણ ઉછીના રૂપિયા નથી આપવાના. જો તે તમે આપશો તો તકલીફ થવાના સંજોગો બની રહ્યા છે. તેથી ફક્ત જે કંઈ કરવું છે તે જાતે પોતાના પૈસાથી પોતાનું કરો, ઉધાર પણ નથી લેવાનો અને કોઈને ઉછીના રૂપિયા પણ આ વર્ષ દરમિયાન તમારે નથી આપવાના. વાત કરીએ તમારા ગાર્ડિયન અને તમારા માતા પિતા બાબતે તો માતાનું સ્વાસ્થ્ય પૂરા વર્ષ દરમિયાન ઘણું સારું રહી શકે છે. પરંતુ ઓક્ટોબર મહિના બાદ એટલે કે વર્ષના મિડ પાર્ટ બાદ ઓક્ટોબર મહિના બાદ એટલે કે વર્ષના અંતના સમય દરમિયાન તમારા માતાનું સ્વાસ્થ્ય તકલીફ પહોંચાડી શકે તેવા સંજોગો બની રહ્યા છે. અને જો તમારા પિતા હયાત છે તો એપ્રિલ મે જૂન દરમિયાન પણ તમારા પિતાને લગતી સ્વાસ્થ્યને લગતી તમને જણાવી શકે છે. તો તે બાબતે તમારે એક્સ્ટ્રા મેડિકેશન અને તમામ વસ્તુ જે કંઈ પણ તેમને રેગ્યુલરલી લેવાનું હોય છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ પ્રમાણે કન્યા રાશિના તમામ જાતકો વર્ષ 2026 તમારા માટે ઘણું સારું રહી શકે છે. આપણે ચર્ચા કરી તમારા કરિયર બાબતે, સ્વાસ્થ્ય બાબતે, લાઈફ પાર્ટનર બાબતે, લગ્ન જીવન બાબતે, ફાઇનાન્સ બાબતે અને ત્યારબાદ તમારા સંતાન અને માતા પિતા બાબતે. હજુ એક ટોપિક બાકી રહ્યો છે અને તે છે કે મિત્રો શનિદેવની દ્રષ્ટિને આપણે કયા પ્રમાણે ભૂલી શકીએ. શનિદેવ આ વર્ષ દરમિયાન પૂરા વર્ષ દરમિયાન સપ્તમ સ્થાનમાં રહેવાના છે, ત્યાં જ વક્રી થશે અને ત્યાં જ માર્ગી થશે. તો મિત્રો શનિ દેવતા પૂરા વર્ષ દરમિયાન તમારા 4th હાઉસ પર તેમની 10મી દ્રષ્ટિ કરવાના છે. ગુરુ દેવતા જૂન મહિના સુધી તેમની સપ્તમ દ્રષ્ટિ 4th હાઉસ પર કરવાના છે, જે શનિદેવને તેમના કાર્યમાં સફળ થવાથી અટકાવશે. એટલે કે શનિદેવ શું કહેવા માગે છે, તમને જો કોઈ પણ રીતે સ્વદેશથી દૂર જવું છે, એટલે કે તમારે વિદેશમાં બિઝનેસ કરવો છે તો ગુરુદેવતા જ્યાં સુધી છે જૂન મહિના સુધી તમને તેના માટે એક્સ્ટ્રા મહેનત કરવી, કયા પ્રમાણે બેક એન્ડમાં તૈયારી કરશે તેના માટે તૈયાર કરશે. પરંતુ જેવું ગુરુદેવનું ઇન્ફ્લુઅન્સ ત્યાંથી ઘટી જશે તો જૂન મહિના બાદ વિદેશ જતું રહેવું છે, વિદેશ સાથે કાર્ય કરવું છે કે વિદેશમાં જઈને પણ કોઈ કાર્ય માટે શોધખોળ કરવી છે, આ પ્રમાણે તમારા વિદેશ સાથેના સંજોગો કાર્ય કરવાના ખૂબ વધારે અંદરથી પ્રોત્સાહન તમને મળી શકે છે. અને તેના કારણે જ આ વર્ષ દરમિયાન જૂન મહિના બાદ વિદેશથી પણ તમારા માટે સફળતા આવી રહી છે. જ્યારે ગુરુદેવતા ઓક્ટોબર મહિના બાદ વિદેશના સ્થાનમાં 12મા સ્થાનમાં જ આવી જશે ને તો તે સમય દરમિયાન ગુરુદેવ પણ તમને મદદ કરશે કે વર્ષના ફર્સ્ટ હાફમાં જે મેં તમને મહેનત કરાવી હતી ત્યારબાદ મારો ત્યાં નથી અવેબિલિટી, એટલે કે ગુરુદેવતા જ્યારે 10th હાઉસમાંથી નીકળી ગયા છે ત્યારબાદ તમે જો મહેનત કરી છે તો જ્યારે ગુરુદેવતા 12મા સ્થાનમાં જશે ને તે સમય દરમિયાન ફરીથી તમને વિદેશથી મદદ અપાવશે. વિદેશ તરફથી વિદેશની MNC કંપનીમાં જે જોબ કરી રહ્યા છે તમારા વિદેશના સંજોગો પણ બની રહ્યા છે. જો કોઈ પણ પોસ્ટિંગ હોય, વેકેન્સી હોય તો એપ્લાય કરી શકો છો.
તમે વિદેશ સાથે બિઝનેસ પણ કરવા માગો છો ને, તો ફોરેન સેટલમેન્ટ, ફોરેનના યોગ ઘણા સારા બની રહ્યા છે. તો આ પ્રમાણે કન્યા રાશિના તમામ જાતકો આ વર્ષ ફક્ત ને ફક્ત તમારું છે. 12 રાશિમાંથી સૌથી સારામાં સારું જો આપણે ગણીએ ને, તો કન્યા રાશિના જાતકો તમે પણ ટોપ 3 રાશિમાં આવી શકો છો. તેથી મહેનત કરો અને તમામ વસ્તુ ભૂલી જાઓ. હેલ્થની પણ થોડીક ધ્યાન રાખવાનું રહેશે અને આગળ વધવાનું છે. જો તે પ્રમાણે આગળ વધશો તો ઘણું સારું છે. ઉપાય શું કરે છે મિત્રો? ઉપાય તો દરેક મંથલી પ્રિડિક્શનમાં હું આપતો જ છું. જો તમને તે હજુ સુધી નથી ખ્યાલ તો મંથલી પ્રિડિક્શન તમે જોઈ શકો છો, ચેનલ પર ઓલરેડી અવેલેબલ હોય છે. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેવું જોઈએ. પરંતુ આ વર્ષ દરમિયાન એક રામબાણ ઇલાજ હું તમને તે આપી શકું છું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું જે નવું મંદિર થયું છે ત્યાં જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ. રામજીની જેટલી એનર્જી વાઇબ દેશો તેટલું તમારા માટે સારું છે. ઇવન તમારા ઘરની નજીકમાં જે કોઈ પણ પ્રભુ શ્રી રામજીનું જે મંદિર છે ને, ત્યાં જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ. તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. અને બીજો ઉપાય તે જે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના જરૂરથી તમારે આ વર્ષ દરમિયાન વિઝિટ કરવી જોઈએ, જે તમારી ઓરામાં ઘણો ચેન્જીસ લાવી શકે છે. જો તમે ત્યાંથી નજીકના એરિયામાં જઈ રહ્યા છો તો હું તો તેમ કહું, દરેક ક્વાર્ટરમાં, એટલે કે પહેલાં 3, પછી 3, પછી 3 અને પછી 3, 3 4 ક્વાર્ટરમાં તમારે એકવાર એક દિવસ કાઢીને વિઝિટ કરવી જોઈએ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગને. અને ત્યાંની આબોહવાની જેટલા તમે વાઇબ્સ લેશો ને, તેટલું તમારા જીવનમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તો તમામ કન્યા રાશિના જાતકો, આશા રાખું છું આ માહિતી તમને ખૂબ પસંદ આવી હશે. કારણ કે 2025માં તો ખૂબ તકલીફો સહન કરી હતી, પરંતુ 2026માં તમારી મહેનત, તમારી આવડત, તમે જ તમારી જાતને ખૂબ આગળ વધારી રહ્યા છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી તુલા રાશિના તમામ જાતકો માટે મળીએ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.